ભવિષ્યવાણી કાર્યક્રમમાં હું આચાર્ય દુર્ગાપ્રસાદ શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું. તારીખ 23/12/2024 રાશિફળ. આ કાર્યક્રમની અંદર આપણે વિવિધ વાણી રાશિઓની વાત કરીશું. તમારા માટે ઉપયોગી ટિપ્સ રહેશે. સાથે સાથે શું ઉપાય કરીને તમારે દિવસને શુભ બનાવવું એ પણ હશે. તમારા દિવસના દરમિયાન કોઈ તહેવાર પર્વ હશે એની પણ આપણે માહિતી આપીશું. તો ચાલો સૌથી પહેલા શરૂઆત કરીએ આજના પંચાંગની. પહેલા ભગવાન શિવને આપણે વંદન કરીએ. ઓમ ત્રયંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યુર્મોક્ષે મામૃતાત. ભગવાન શિવજીના ચરણોમાં વંદન કરી શરૂ કરીએ આપણે આજનું પંચાંગ. આજે વિક્રમ સંવત 2081, સક્ષમત 1945 અને બીજ સંવત 2551. તારીખની વાત કરીએ તો આજે 23મી ડિસેમ્બર 2024 સોમવારનો દિવસ છે. પૂર્વ દિશાની અંદર યાત્રા માટે વર્જિત છે. જો તમારે પૂર્વની યાત્રા કરવી હોય તો તર્પણમાં મોઢું જોઈ થોડું પાણી પી તમે યાત્રા પર જઈ શકો છો. દર્શક મિત્રો, આજે પોષ કૃષ્ણ પક્ષની આજે અષ્ટમી તિથિ છે, જે 17:07 સુધી રહેશે અને ત્યારબાદ નવમી તિથિનો પ્રારંભ થશે. આજે નક્ષત્ર ઉત્તરા ફાલ્ગુની રહેશે, જો 9:10 સુધી હશે અને ત્યારબાદ હસ્ત નક્ષત્રની શરૂઆત થશે. આજનો યોગ જે છે સૌભાગ્ય છે અને કર્ણ કૌરવ રહેશે. દર્શક મિત્રો, આજે કન્યા રાશિ રહેશે આખો દિવસ, એટલે કે પઠાણા અક્ષરો પર નામકરણ કરવામાં આવશે. જે જાતકો આજે જન્મશે અથવા જેનો જન્મદિવસ છે તે તમામને અમારા ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. તમારું જીવન સુખી રહે, સંપન્ન રહે એવી અમારી ભગવાનને પ્રાર્થના. તો ચાલો મિત્રો શરૂ કરીએ પહેલા આજનું રાશિફળ. મેષ રાશિથી શરૂ કરીએ છીએ. અલય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે, તમારા માટે ગ્રહો અને ગોચરોની સ્થિતિ પ્રમાણે જો જોઈએ તો દિવસ તો સારો અને ઉત્તમ દેખાય છે. તમને નાણાંની પ્રાપ્તિ પણ થશે. ગયેલા નાણાં પણ પાછા મળે એવા સંકેતો છે. સંતાન સાથે થોડા મતાંતર થવાની પણ સંભાવના બને છે. નવા સંતાનની પ્રાપ્તિ થાય એવા યોગો પણ બની રહ્યા છે. પતિ પત્ની વચ્ચે થોડા મતાંતરની પણ શક્યતા બને છે. કોર્ટ કચેરીમાં તમને સફળતા મળશે, વિજય મળશે. વ્યાપારીઓએ થોડા સાવધાન રહીને કામ કરવાનું છે. કોઈ દસ્તાવેજી સિગ્નેચર કે દસ્તાવેજી કોઈ સહીઓ કરવી હોય તો જરા સાચવીને કરજો. ઉપાય તરીકે શું કરશો તો આજે તમારે ભગવાન શિવ ઉપર જળાભિષેક કરવો છે. કાળા તલ, હળદર, ચોખા ભેગા કરી ભગવાન શિવને ઓમ નમઃ શિવાય મંત્રથી જળ ચઢાવવું. તમારો દિવસ શુભ રહેશે. ચલિએ મિત્રો, હવે આપણે જાણીશું વૃષભ રાશિ. બબઉ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે, તમારા માટે દિવસની શરૂઆત તો સારી દેખાય છે. મનની અંદર રહેલો ઉત્સાહ તમારો પૂર્ણ થશે. નોકરી કે વ્યાપાર માટે કંઈક નવી યોજનાઓ બનાવી હતી એ સફળ થશે. સંતાન અંગેની જે ચિંતા તમારા મનમાં હતી એ પૂર્ણ થાય એવા યોગો છે. જમીન મકાન સંબંધી જે પ્રશ્નો હતા એનું પણ સોલ્યુશન તમને મળશે. ખોટા માણસો આજે તમને ભટકાય એવી સ્થિતિ પણ બની રહી છે, માટે ખોટા માણસોથી દૂર રહેવાની જરૂર છે. કોર્ટ કચેરીમાં તમને સફળતા મળશે. ખોટા વાદ વિવાદમાં પડવાની જરૂર નથી. પતિ પત્નીનો સાથ સહકાર રહેશે. પ્રેમ સંબંધોમાં સફળતા મળશે. વિદેશ યાત્રા વગેરેમાં પણ લાભ મળશે. શેર બજાર વગેરેથી દૂર રહેવું. શું કરશો તમે તો આજે ઘરે ઘીનો દીવો કરો, ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો અને દિવસની શરૂઆત કરો. સારો દિવસ રહેશે. ચલો મિત્રો, હવે આપણે જોઈએ મિથુન રાશિ. કચ્છ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે, તમારા ગ્રહો અને ગોચરની સ્થિતિ તો સામાન્ય સારી છે. યાત્રા વગેરે તમે કરી શકો છો. નવા લોકોની મુલાકાત પણ તમારી થઈ શકે છે. વિવિધ રીતે તમારા પ્રમોશન વગેરે મળવાની ચાન્સીસ દેખાઈ રહ્યા છે. પતિ પત્નીનો સાથ સહકાર સારો રહેશે. સંતાનના કેરિયર અંગે જે ચિંતા હતી એ હજી બી યથાવત રહે એવું દેખાય છે.
વ્યાપારીઓ માટે દિવસ સુંદર અને સારો જરૂર છે. તમારા કામમાં તમને સફળતા સારી મળશે. ખોટા માણસોથી તમારે પણ દૂર રહેવું. ઉપાય તરીકે ક્લીમ કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ કરી ભગવાન કૃષ્ણના મંદિરમાં તુલસી દળ અર્પણ કરી દિવસની શરૂઆત કરજો, સારું રહેશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈશું કર્ક રાશિ. ડહ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહ ગોચરની સ્થિતિ પ્રમાણે જો વિચાર કરીએ તો પરાક્રમ તો તમારું સારું છે. કોઈ નવી યાત્રા પર તમે જઈ શકો છો. યાત્રાનું પ્લાનિંગ પણ તમે બનાવેલું છે. પરંતુ જે વિદેશની યાત્રા હતી એ ફેલ થાય એવા સંકેતો દેખાય છે. વિસા કે તમે કદાચ વિદેશ જવા માટે એપ્લાય કરી હોય તો એમાં થોડી નિષ્ફળતા મળતી દેખાઈ રહી છે. પતિ પત્ની વચ્ચે મતભેદ જે હતા એ દૂર થશે. નવા પ્રેમ સંબંધો સ્થાપિત થાય એવી સંભાવના પણ બની રહી છે. ખોટા માણસોથી દૂર રહેવું અને ખોટી સહીઓ કે દસ્તાવેજી સહીઓ બિલકુલ કરવી નહીં. શું કરશો તમે? તો ઘરે તમારે એક ઘીનો દીવો કરવો. ઓમ નમો નારાયણાય મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરજો, સારો દિવસ જશે. ચાલો દર્શક મિત્રો, હવે આપણે જોઈએ સિંહ રાશિ. ટ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ સામાન્ય સારી અને ઉત્તમ છે. નાણાકીય પ્રાપ્તિ પણ તમને સારી થઈ રહી છે. યાત્રા પ્રવાસમાં તમે જઈ શકો છો. ખોટા માણસોથી જરા દૂર રહેવાની પણ જરૂર છે. ખાસ કરીને શેર બજાર કે બજારોમાં કામ કરતા હો તો જરા ધ્યાન રાખીને કામ કરજો, કારણ કે એ તમારા માટે ઉત્તમ નથી. આજના દિવસે ઉતાવળે કોઈ કામ કરવાની જરૂર નથી અને ખોટા કામથી બિલકુલ દૂર રહેવાની જરૂર છે. શું કરશો તમે? ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો અને ઘીનું દાન શિવ મંદિરમાં કે વિષ્ણુ મંદિરમાં કરી દિવસની શરૂઆત કરજો, સારો દિવસ જશે. ચાલો દર્શક મિત્રો, હવે જોઈએ આપણે કન્યા રાશિ. પઠાણ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે ગ્રહોની સ્થિતિ ઉત્તમ અને સારી છે. નાણાંની પ્રાપ્તિ પણ તમારી સારી થશે. યાત્રા વગેરે પર પણ તમે જઈ શકો છો. માતા પિતા સાથેના સંબંધો તમારા સારા છે. સ્વાસ્થ્ય અંગે ધ્યાન રાખવાની જરૂર છે. ખાસ કરીને સવારથી જ તમારું મન ઉચાટ અને ટેન્શનમાં હોય એવું બની શકે છે. પૈસાની લેવડ દેવડ કરવી હોય તો જરા દૂર રહેજો. શેર બજાર વગેરેથી દૂર રહેજો. ખાસ કરીને કોઈને નાણાં ઉછીના આપવાના હોય અથવા કોઈની જામીનગીરી લેવી હોય એનાથી તમારે બચવાની જરૂર છે. શું કરશો તમે? તો ઉતાવળે કોઈ કામ કરવાની જરૂર નથી અને ખાસ કરીને ખોટા માણસોથી આપણે દૂર રહેવાની જરૂર છે. આજે દિવસ દરમિયાન તમારે ભગવાન શિવની આરાધના કરવી. ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો અને ગાયને ઘાસ ખવડાવી દિવસની શરૂઆત કરજો, સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે જોઈએ આપણે તુલા રાશિ. ત અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહો અને ગોચર બંનેની સ્થિતિને ધ્યાનમાં રાખતા સમય સારો અને અનુકૂળ જરૂર છે. નવા કામમાં તમને સફળતા પણ મળશે. ખોટા માણસો જો તમને ભટકાતા હોય તો એનાથી દૂર રહેજો. નવી નોકરી પ્રાપ્ત થાય એવા યોગો છે. નોકરીમાં પ્રમોશન વગેરે મળે એવા પણ યોગો દેખાય છે. તથાકથિત કોઈ માણસ એવો મળી શકે છે કે જે તમને વ્યાપારમાં તમને મદદ કરે, પણ આંધળો વિશ્વાસ કોઈ ન કરતા નહીં. જે તમારો ખાસ અંગત માણસ છે એનાથી પણ સાવધાન રહીને તમારે કામ કરવાની જરૂર છે. આજના દિવસે પૈસાનો અપવ્યય થવાની પણ જરૂર છે અને સ્વાસ્થ્ય પણ બગડે એવી સ્થિતિ છે. પ્રેમ સંબંધોમાં સફળતા મળશે. વિદ્યાર્થીઓ માટે સમય સારો અને અનુકૂળ રહેશે. શું કરશો તમે? તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરો અને ખાસ કરીને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો, સારો દિવસ રહેશે. ચાલો મિત્રો, હવે જોઈએ આપણે વૃશ્ચિક રાશિ. ય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ સારી અને ઉત્તમ દેખાઈ રહી છે. શત્રુ વર્ગ તમારા પર હાવી થઈ રહ્યું છે, પણ તમે પણ એમાંથી પસાર થઈ રહ્યા છો. કોર્ટ કચેરીમાં તમને વિજય મળે એવા સંકેતો દેખાય છે. પરંતુ મિત્રો, શેર બજાર કે અન્ય બજારોથી જો કામ કરતા હો તો સાવધાન રહીને કામ કરજો. આજે છેતરપિંડી થાય એવા સંકેતો પણ દેખાઈ રહ્યા છે. ખાસ કરીને તમારા
ઘરેલું વાતાવરણ એટલે પતિ પત્ની વચ્ચે કે પુત્ર પિતા વચ્ચે કે પુત્ર પત્ની વચ્ચે કંઈક વાદ વિવાદ થાય એવા સંકેતો પણ દેખાય છે. સ્વાસ્થ્ય તમારું થોડું બગડે એવી સંભાવના છે. ખાનપાનમાં વિશેષ ધ્યાન રાખવું અને ખાસ કરીને સંતાનના કેરિયરને લઈને ચિંતા તમને અવશ્ય થશે. વિદેશ યાત્રા અંગેની ફાઇલો તમે મૂકી હશે, એ ફાઇલો અવશ્ય ક્લિયર થાય એવા સંકેતો પણ ગ્રહો આપી રહ્યા છે. આજે તમારે કોઈ ખોટા માણસો સાથે મતભેદમાં પડવાની જરૂર નથી. શું કરશો તમે? તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરો, ભગવાન શિવના મંદિરમાં જઈ કાળા તલ હળદર ચોખા નાખી ભગવાન શિવ પર જળાભિષેક કરો અને એક ગરીબને ભોજન જરૂર કરાવો. તો ચાલો દર્શક મિત્રો, હવે આપણે જોઈએ ધનુ રાશિ. ભડ ફધ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. ધંધાકીય પ્રાપ્તિ પણ તમને સારી થશે. નાણાંની પ્રાપ્તિ પણ તમને થશે. ખોટા લોકોથી જરા સાવધાન રહીને કામ કરવાની જરૂર છે. આજે તમને વ્યાપારમાં નફો થશે. કોઈ નવો વ્યાપાર તમે શરૂ કરી શકો છો, પરંતુ કોઈની જોડે લેવડ દેવડ કરવી હોય તો જરા દૂર રહેજો. પૈસાની લેવડ દેવડનો દિવસ આજે સારો નથી. ખાસ કરીને તમારે ગ્રહ ગોચર પ્રમાણે અને તમારા જે માણસો છે, અંગત માણસો, એનાથી બી સાવધાની રાખવી પડશે. એક બીજી બાબતનું ધ્યાન રાખવું છે કે આજે તમને કોઈ નવું કામ મળી શકે છે અને સંતાન અંગેની ચિંતામાં તમને રાહત અવશ્ય મળશે. વિદેશ યાત્રા વગેરેમાં ફાયદો થશે અને નોકરી વગેરેમાં પ્રમોશન અથવા તો ટ્રાન્સફર બંને વસ્તુ બનવાની સંભાવના છે. વેપારીઓએ સાવધાનીથી કામ કરવું જરૂરી છે. શું કરશો તમે? તો આજે ચણાની દાળ, ગોળ અને હળદર પાવડરનો દાન શિવ મંદિરમાં કરી દિવસની તમે શરૂઆત કરજો. તમારો દિવસ સારામાં સારો રહેશે. તો દર્શક મિત્રો, હવે આપણે જોઈએ મકર રાશિ. ખ જ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે નાણાંની થોડી ઉણપ આવે અથવા ઓછપ આવે એવું દેખાય છે. તમારા પૈસાની દિક્કત અથવા તકલીફ તમને અવશ્ય પડશે. ખાસ કરીને જે તમારું ઇન્વેસ્ટમેન્ટ છે એ પાછું આવતું નથી અને તમારા જે મિત્રો છે કે જેને તમે અંગત માનતા હતા એ તમને મદદ કરવા તૈયાર નથી. ભાઈઓ વચ્ચે અથવા તો પતિ પત્ની વચ્ચે થોડા મતાંતર થઈ શકે છે. સંતાનના કેરિયરને લઈને તમે ચિંતામાં રહી શકો છો. શેર બજાર કે અન્ય બજારોથી જરા દૂર રહેવાની જરૂર છે. દેવું બને ત્યાં સુધી ઘટાડવાની જરૂર છે. જો દેવું ન ઘટે તો તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. શું કરશો તમે? તો ઉતાવળે કોઈ કામ કરવું નહીં અને ઉતાવળે કોઈના ઉપર વિશ્વાસ કરવો નહીં. આજે તમારે ઘરે રીટેક ઉતાવળે કોઈ કામ કરવું નહીં. આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરો, ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈએ કુંભ રાશિ. ગ સ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહો અને ગોચર પ્રમાણે સમયની સ્થિતિ સારી છે. ઉત્તમતા તરફ તમારો સમય જશે. તમે નવું કંઈક સારું કરી શકશો. જો કંઈક ખોટું કરતા હો તો એનાથી જરા દૂર રહેજો અને આજે જમીન મકાન સંબંધી તમારા પ્રશ્નોનો ઉકેલ આવશે. માતા પિતા સાથેના સંબંધો પણ સારા રહેશે. સંતાન અંગેની ચિંતામાં પણ રાહત મળશે. શેર બજાર કે અન્ય બજારોમાં જો કામ કરતા હો તો જરા સાવધાન જરૂર રહેજો. શત્રુ વર્ગ આજે હાવી થાય એવા સંકેતો ગ્રહો આપી રહ્યા છે. કોર્ટ કચેરીની મેટરમાં તમારા ફેવરેબલ રિઝલ્ટ આવે એવા સંકેતો દેખાય છે. ઉતાવળે કોઈ કામ કરવું નહીં, કારણ કે ઉતાવળે આમાં પાકતા નથી. એ યુક્તિને ધ્યાનમાં રાખવાની છે. ધૈર્ય રાખશો તો તમારું કામ સફળ અવશ્ય થશે. શું કરશો તમે? તો આજે ચણાની દાળ, ગોળ, હળદરનું પાવડરનું દાન આપણે વિષ્ણુ મંદિરમાં કરવાની જરૂર છે. કરવાથી તમને સારો લાભ પ્રાપ્ત થશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈએ મીન રાશિ. ચાલો દર્શક મિત્રો, હવે આપણે જોઈએ મીન રાશિ. દ ચ છ થ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી દેખાય છે. ઉત્તમતા તરફ જઈ રહ્યા છો. કામકાજમાં તમને સફળતા મળી રહી છે. કેટલાક કામોમાં તમને રાહત પણ મળી રહી છે.
નવા લોકોની જે તમારી વ્યવસ્થા હતી એમાં પણ તમને ફાયદો થઈ રહ્યો છે. પરંતુ તમારે ધ્યાનમાં રાખવા બાબત છે, સ્વાસ્થ્ય પ્રત્યે બેધ્યાન બિલકુલ ના રહેશો. ખાસ કરીને પૈસાની લેવડ દેવડથી દૂર રહેજો. આર્થિક સકડામણની સમય જરૂર ચાલી રહ્યું છે. નવું કંઈક ઇન્વેસ્ટમેન્ટ કરતા હો તો સાવધાન રહીને કરજો. સંતાન અંગેની ચિંતામાં તમને રાહત મળશે. રોગ અને શત્રુમાં ફાયદો થશે. ખાસ કરીને જો તમારે કોઈ કોર્ટ મેટર ચાલતી હશે તો એમાં તમારા ફેવરેબલ રિઝલ્ટ આવે એવા સંકેતો દેખાય છે. પતિ પત્નીનો સાથ સહકાર સારો રહેશે. શું કરશો તમે? તો આજે તમારે કાળા તલ હળદર ચોખા ભેગા કરી પીપળે જળ ચઢાવી દિવસની શરૂઆત કરો અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ અવશ્ય કરો. દર્શક મિત્રો, બસ આટલા ઉપાય કરશો તો તમારા માટે દિવસ શુભ અને સારો રહેશે. તો દર્શક મિત્રો, આપણે જોયું 12 રાશિઓના જાતકોનું કેવો રહેશે આજનો દિવસ. ચાલો હવે આપણે જોઈશું આજની ટિપ્સ. આજની ટિપ્સની અંદર ખાસ કરીને આપણે જોવાનું રહેશે કે દાખલા તરીકે તમારા પરિવારની અંદર આર્થિક રૂપે સકડામણ ચાલી રહી તો શું ઉપાય કરવો? તો આર્થિક સકડામણનો અર્થ થાય છે કે જ્યારે પૈસાની તંગી હોય, કોઈ પ્રકારે પ્રોબ્લેમ ચાલતો હોય અને એ પ્રોબ્લેમ ચાલવાની પાછળનું રહસ્ય શું? તો આર્થિક સકડામણનું મેઇન પાર્ટ હોય છે આપણા લગ્ન અને લગ્નેશ. કુંડળીની અંદર લગ્ન અને લગ્નેશ હોય. ત્યારબાદ બીજો ભાવ જ્યારે તમે જુઓ છો તો બીજો ભાવ એ તમારા ધન ભોગવને કહેવાય છે. તમારો પૈસો કેટલો છે તમારી જોડે એને કહેવાય છે. અને ત્યારબાદ આપણે જ્યારે જોવા જઈએ તો તમારા માટે પાંચમો ભાવ એકાએક ઇન્કમનો ભાવ કહેવાય છે. ચોથો ભાવ તમારી પ્રોપર્ટીનો છે. સાતમો ભાવ તમારી દૈનિક ઇન્કમનો છે. અને મિત્રો, તમારી સાથે એકાદશ ભાવ તમારી સોર્સિસ ઓફ ઇન્કમનો છે. એને આયનો ભાવ પણ કહેવાય છે. આવક ક્યાંથી આવશે? આ ચારે ચાર ભાવ તો તમારે જોવાના જ છે, પરંતુ એની સાથે તમારે 12મા ભાવને ભૂલવાનું નથી. કારણ કે જો તમે 12મો ભાવ ભૂલી જશો તો તમારો વ્યયનો ભાવ ભૂલાઈ જશે. એટલે આપણે જોવાના તો 6 ભાવને જોવાના છે. જો શનિ મહારાજ ક્યાંક તમારા 12મા ભાવને જોતા હોય કે બીજા ભાવને જોતા હોય કે પહેલા ભાવને જોતા હોય તો લગભગ એવું બનશે કે તમારા આપેલા નાણાં ડૂબશે. પૈસા પરત આવવામાં વિલંબ થશે. તો ખાસ કુંડળી જોઈને આ તો તમે ફાઇનલ કરી શકો છો. જો તમારી કુંડળી તમારી પાસે હોય તો જરૂર જોઈ શકો છો. અને ખાસ જો તમારા સપ્તમ ભાવ દૂષિત હોય, એ દૂષિત હોય સૂર્યથી, એ દૂષિત હોય મંગળથી, એ દૂષિત હોય રાહુ કે કેતુથી, કે એ દૂષિત હોય તમારો શનિથી, તો આપ એટલું યાદ રાખશો કે તમારી દૈનિક ઇન્કમનું કામકાજ જે હશે એમાં પ્રોબ્લેમ ઊભો થશે. એટલે રોજે રોજની ઇન્કમ તમારી ઘટશે. કોક દિવસ વધે, કોક દિવસ ઘટે, એટલે ટોટલ મેળવીને ઘટવાનો ચાન્સ આવે. પંચમ ભાવ જે છે મિત્રો, શેર બજાર કે અન્ય બજારોનો છે. અથવા ક્યાંક આપણું ઇન્વેસ્ટમેન્ટ નાનું મોટી રકમ આપણે કરી અને એના પૈસા આપણે પરત મળે છે તો એને કહેવાય. તો આ વસ્તુ શું કરશે તમારા માટે? તો શેર બજાર કે અન્ય બજારોમાં જો એ ઘર દૂષિત થઈ જાય, એટલે કે તમારો 5મું ઘર જો દૂષિત થયો તો બજારમાંથી મળતા પૈસા નાણાં રોકાઈ જશે. અને પરિણામ શું થશે? ત્યાં તમને લોસ જશે. અને જો લોસ જાય છે એટલો અર્થ સમજવાનો કે તમારા માટે નુકસાનનું કારણ બની ગયું. બીજી વસ્તુ, બીજો ભાવ ધન ભુવન કહેવાય. એટલે તમારું બેંક બેલેન્સ કેટલું છે, તમારી પાસે નાણાં કેટલા પડ્યા છે. જો બીજો ભાવ આપણો દૂષિત થઈ જાય, એટલે એમાં ઘણા દૂષણના હું કારણ બતાવું છું તમને, તો એ જો દૂષિત થઈ જાય તો તમારું બેંક બેલેન્સ વપરાતું થઈ જાય. એટલે મૂડી તમારી જે હોય એ ખર્ચ થતી જાય. વ્યાપારનો નિયમ છે કે મૂડી આપણી અડીખમ હોવી જોઈએ. વ્યાજ કદાચ હોય, નફાનું નુકસાન પોષી શકાય. અહીંયા નફાનું નુકસાન ના થાય, મૂડીનું નુકસાન ચાલુ થાય તો તમારે સમજી લેવાનું કે એ આપણા માટે નુકસાન છે. હવે અહીં જો લગ્નેશ આપણો કમજોર હોય, બીજા ભાવ પર કોઈ ખોટા ગ્રહો, એટલે કે જેમ મેં કહ્યું શનિ મહારાજ છે, રાહુ છે, મંગળ છે, કેતુ છે, પછી તમારો સૂર્ય છે, આ લોકો જો જોતા હોય અથવા એમની યુતિ પ્રત્યુતિ થતી હોય, પાપ કર્તરી દોષ બનતો હોય, શ્રાપિત દોષ બનતો હોય, કે પછી ગ્રહણ દોષ બનતો હોય,
આ તમામ ગ્રહો જે છે આપણને ડેમેજ અને નુકસાન કરાવે, અને જો એ નુકસાન કરાવે તો આપણી સ્થિતિ શું બને કે આપણું કામ બને નહીં, એટલે આપણી જોડે પૈસો ટકે નહીં. જમીન મકાનની વાત કરીએ તો એ પણ પ્રોપર્ટી કહેવાય. તો પ્રોપર્ટી ઉપર મકાન કેતુ પડ્યો હોય કે રાહુ જોતો હોય તો એવી સ્થિતિમાં તમે પ્રોપર્ટી તો ખરીદો પણ પ્રોપર્ટી ડેમેજ થાય, એનો ભાવ તમને ન મળે અને તમને નુકસાનનો સામનો જ કરવો પડે. એટલે ઓલ રીતે જ્યારે તમે જુઓ કુંડળીમાં તો દરેકે દરેક ગ્રહો કઈ રીતે ડેમેજ થાય છે એ આપણે જોવું પડે, સમજવું પડે. જો તમારી કુંડળી આ રીતે ડેમેજ થતી હોય તો તમે સમજી શકો છો કે તમને પ્રોફિટની જગ્યાએ લોસ થશે, તમને નફાની જગ્યાએ નુકસાન થશે અને તમે ખરેખર આર્થિક રીતે પછાત રહેશો. તો દર્શક મિત્રો, આ તો તમને મેં બતાવ્યું, એનો ઉપાય શું? જો આ વસ્તુ તમારી હોય તો સૌથી પહેલા કુંડળીની અંદર જો આવા કોઈ ખરાબ ગ્રહો હોય તો એની શાંતિ પૂજા આપણે કરાવી લેવી. સામાન્ય રીતે દરેકે દરેક દોષનો અલગ અલગ ઉપાય છે, પણ હું આજે તમને એક જર્નલ ઉપાય આપું છું. એ તમે જો કરશો તો કદાચ ફાયદો તમને થશે. જર્નલ ઉપાયમાં છે કાળા તલ, હળદર, ચોખા ભેગા કરવાના, એક પાણીમાં રાખી મૂકવાનો, ચૂટકી પાણીમાં નાખી અને તમારે પીપળે જળ ચડાવવું, શિવજીને જળ ચડાવવું. જો સૂર્ય બી ડેમેજમાં હોય તો સૂર્ય ભગવાનને બી જળ ચડાવો અને નિયમિત રીતે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો. બસ આટલો એક નાનકડો ઉપાય તમે કરો, અવશ્ય તમે આવા સંકટોમાંથી મુક્ત રહેશો. પરંતુ ગ્રહના દોષો જે છે એનો ઉપાય, એનું નિવારણ આપણે કરાવવું જરૂરી છે. તો દર્શક મિત્રો, મળીશું આવતીકાલે નવા વિષય સાથે. આપશો આચાર્ય દુર્ગાપ્રસાદ શાસ્ત્રીને ઇજાજત. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.